ડીસાના રાજપુર વિસ્તારમાં દિનદહાડે રિક્ષા ચાલક પર અંગત અદાવત રાખી 5 થી 7 શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યું છે, જ્યાં તેની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે. ડીસામાં રહેતા જફરભાઈ મોહમ્મદભાઈ કુરેશી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, જેઓ આજે બાળકોને શાળામાં મૂકી રિક્ષા લઈને પરત તેમના ઘર તરફ જઈ રહ્યા હતા અને રાજપુર પહોંચ્યા તે સમયે બાઇક પર આવેલા 5 થી 7 જેટલા શખ્સોએ તેમની રિક્ષાને આંતરીને ઊભી રખાવી હતી અને તરત જ છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં જફરભાઈ કુરેશીનો હાથ, પેટ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ચાલ્યા ગયા હતા. બનાવની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ વાન તરત જ સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્તને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.